રાજ્યના પાટનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ સાથે અહીં ભારે પવન ફૂંકાયો હતો। ધીમી ધારે વરસાદની પણ અહીં શરૂઆત થઈ છે। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન અહીં ફૂંકાયો અને ખુશનુમા વાતાવરણ ગાંધીનગરને જોવા મળ્યું। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું છે। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ ગાંધીનગરમાં જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। તેવામાં પાટનગર ગાંધીનગર ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન, રાજ્યમાં સરેરાશ સાર્વત્રિક વરસાદ આજે શરૂ થયો હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે। મોડી સાંજે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આ વરસાદ છે તે પવન સાથે શરૂ થયો છે। તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। પવન સાથે વરસાદની શરૂઆત છે। હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી સાર્વત્રિક રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે અને આ 5 દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારે વરસાદ વરસે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।